અમદાવાદમાં નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીએ આગામી 14 માર્ચના રોજ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કર્યું છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પડતર કેસોનો ઝડપી અને સુખદ નિકાલ લાવવાનો છે. દર લોક અદાલતમાં સરેરાશ 35,000 જેટલા કેસો સોલ્વ કરવામાં આવે છે, જેના માધ્યમથી હજારો કરોડ રૂપિયાના એવોર્ડ પણ મુકરર થતા હોય છે, જે ન્યાયિક પ્રક્રિયાને વેગ આપે છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં ટ્રાફિક ઈ-ચલણના દંડમાં ડિસ્કાઉન્ટ મળતું હોવાની વાતો અંગે DLSAના સેક્રેટરીએ મહત્વની સ્પષ્ટતા કરી કે લોક અદાલતમાં ટ્રાફિક મેમો ભરવાથી કોઈપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળતું નથી. સોશિયલ મીડિયામાં ફરતા વિડીયો તદ્દન ખોટા છે. 14 માર્ચ 2026ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું અમદાવાદની જિલ્લાની તમામ અદાલત તથા રાજ્યની તમામ અદાલતોમાં આયોજન થનાર છે. આમાં જે કેસો મૂકવામાં આવે છે તે તમામ કેસો સમાધાનકારી હોય છે, એટલે કે વોટર અકસ્માત વળતરના કેસો, ચેક રિટર્નના કેસો, દીવાની કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન વિષયક કેસો, કૌટુંબિક તકરારના કેસો, બેંકોના લેણાના કેસો, અન્ય લેણાના કેસો તથા ઇલેક્ટ્રિસિટી બિલના કેસો જેવા તમામ કેસોનું સમાધાનથી આ લોક અદાલતના માધ્યમથી નિકાલ કરવામાં આવે છે અને એમાં ખૂબ જ પક્ષકારોને સહાય મળે છે અને એમના કેસોની તકરારની ઝડપી, સુખદ અને ખૂબ જ સરસ રીતે નિકાલ કરવામાં આવે છે.